કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં સફાઈ કામદારો પર હુમલો થયો હોવાની ઘટનાને લઈ કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। કામદારો કાલોલ મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યું છે કે સફાઈ કામદારો પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે સમીરા પઠાણ, તારીફ પઠાણ અને તેમના આવેલા આશરે 50 થી 60 લોકોએ લાકડીઓ અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો। આ ઘટનામાં શાંતાબેન મનહરભાઈ હરિજન સહિત ઘણા કામદારોને ઈજા પહોંચી હતી। કામદારોએ આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। કામદારોની સ્પષ્ટ માંગ છે કે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે। જો આરોપીઓ સામે કાયદેસર પગલાં નહીં લેવાય તો વોર્ડ નંબર 6 માં સફાઈ કામગીરી સંપૂર્ણ બંધ રખાશે। સાથે સાથે નાગરિકના ચીફ ઓફિસર અને સુપરવાઇઝર દ્વારા લેખિત બાહેદારી મળે પછી જ કામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। 6 નંબર વોર્ડમાં સફાઈ કામ કરતેલા કાના વગર ત્યાંથી પેલા સતીશભાઈ કાઢેલા ને સંજયભાઈ ભરતી પેલો સંજયભાઈને પેલા લોકો પાણીનો વીમો કરવા ગયા તમને ગાળો દેવા છે ત્યાં ભણ્યા એટલે તમે એને કામ કરવા આવો છો ચાલો ત્યાં એમ કહ્યું તમે એમ ગાળો દેવા ગયા ત્યાં અને 2-3 રમત મારી પછી એક ભાઈ ઘેર જતા હતા પાછે બધાને તેડીને એમાં આવ્યા